જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળાને લઈ અને પોરબંદરના એસટી ડેપો ખાતેથી આજથી એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તજનો માટે ખાસ જૂનાગઢ, સોમનાથ અને દ્વારકાના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા છે। જૂનાગઢ ખાતે આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી વિશ્વ પ્રસિદ્ધ મિની કુંભ મેળો ભવનાથ ખાતે યોજાનાર છે, ત્યારે પોરબંદર એસટી વિભાગ દ્વારા પણ પોરબંદર જિલ્લાના ભાવિકો માટે એક્સ્ટ્રા બસો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર એસટી ડેપો દ્વારા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જૂનાગઢ જવા માટે આજથી વધારાની બસો રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ કરવામાં આવી છે। હાલમાં મહાશિવરાત્રિના મેળા સબબ પોરબંદર એસટી દ્વારા આજરોજ 11/2/2026 મહાશિવરાત્રિના મેળા માટે પ્રવાસીની પ્રસારાને પહોંચી વળવા તેમજ પ્રવાસી મુસાફરોને સહેલાઈથી મેળામાં જવા માટે તેમજ ધાર્મિક સ્થળે જવા માટે પોરબંદર દ્વારકા, પોરબંદર સોમનાથ, પોરબંદર જૂનાગઢ એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે અને આમ તો અમે રોજિંદી 22 ટ્રીપનું આયોજન રાખેલ છે। જેમ ટ્રાફિક મળશે એ પ્રમાણે વધારાની બસોનું આયોજન કરવામાં આવશે। પોરબંદર એસટી ડેપો દ્વારા મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।